જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. વિજય બોલો સુરત થી. હા. બાપુ ઓહમ સોહ અનહદ નાદ વિશે થોડું સમજાવો ને. ઓહમ સોહમ અનહદ નાદ, આના વિશે સમજાવવું એમ? હા સારું, તો ધ્યાનથી સાંભળજો. હા ઓહમ સોહમ અનહદ નાદ, આમાં ફરક શું? અને તમે આને સમજવા માગો છો, બરાબર? તો વિજયભાઈ, ઘણા ઓડિયોમાં આ બધું હું ક્લિયર કરી ચૂક્યો છું, બરાબર? એટલે હું તો શું ક્લિયર કરી શકું, પરંતુ પરમાત્માની કૃપા થકી જેવું આવડે એવું બોલીએ ને કાલાવાલા કરીએ, બરાબર? આપણે કોઈ સમર્થ સાધુ નથી, કોઈ સંત નથી, કોઈ મહંત નથી, કોઈ ગુરુ નથી, કોઈ જ્ઞાની પુરુષ પણ નથી, બરાબર? તો હવે પહેલાં તો તમે કીધું કે ઓહમ, પછી સોહમ, પછી અનહદ નાદ, આમાં ફરક શું, બરાબર? હવે ઓહમ જે છે એને જ પરમ પિતા પરમાત્માનો શબ્દ કહેવામાં આવે છે, અને ઓમકાર દ્વારા જ આ દુનિયાની રચના કરવામાં આવી છે. જેમ પંજાબમાં ગુરુ નાનક દેવજી પણ કહે છે, એકો ઓમકાર કરતા પુરુષ સત્ય નામ. આનો અર્થ એ જ છે કે એક ઓમકાર જ આ કરતા પુરુષ છે, અને એ જ સત્ય નામ પણ છે, બરાબર? હવે જે ઓમકાર છે એ ઓમકારને તમે બનાવો, કાગળમાં બોલપેનથી લખો. આમ તો ઓમકાર જે છે એને ભવાનીદાસે એક અક્ષર પણ કીધો છે. ઓમકારના અક્ષરો 3 થાય છે, અ, ઉ અને મ. ઓ, હ અને મ. છતાં પણ ભવાનીદાસે એને એક અક્ષર પણ કીધો છે. ભવાનીદાસે શું કામ કીધું છે કે 52 અક્ષર જો કોઈ બૂঝે એમાં ધરે એકનું ધ્યાન, બાપા જોધલ પ્રતાપે ભણે ભવાનીદાસ એનું એક અક્ષરમાં નામ, બરાબર? હવે ઓમકારને પણ એક અક્ષર કહે છે ઘણા, સોહમને પણ એક અક્ષર કહે છે, બરાબર? પણ અસલમાં ઓમના પણ 3 અક્ષર થાય, સોમના પણ 3 અક્ષર થાય છે. હવે ઓમકાર જે છે એ પ્રગટ કેવી રીતે થયો છે ને ક્યાંથી થયો છે? હું ઘણીવાર કહું છું કે અનંત પ્રકાશ રૂપી જે પરમપિતા પરમાત્મા છે, જ્યારે દુનિયામાં કાંઈ હતું જ નહીં, કોઈ ચીજ નહોતી, 5 તત્વો પણ નહોતા, 25 પ્રકૃતિ પણ નહોતી, 3 ગુણ પણ નહોતા, મન પણ નહોતું, બુદ્ધિ પણ નહોતી, અહંકાર પણ નહોતું, ચિત્ત પણ નહોતું, આત્મા પણ નહોતો, બરાબર? 5 શરીરો પણ નહોતા, મતલબ કાંઈ હતું જ નહીં. ચાંદાય નહોતા, સૂરજય નહોતા, તારાય નહોતા, કોઈ વસ્તુ હતી જ નહીં. ત્યારે એક જ પ્રકાશથી પ્રકાશ સ્વરૂપે પરમપિતા પરમાત્મા હતા, બરાબર?
હવે પરમપિતા પરમાત્માની અંદરથી પ્રગટ થયો આ સોહમ શબ્દ. સોહમ શબ્દ નહીં, માફ કરજો, ઓહમ શબ્દ, ઓમકાર એ પ્રગટ થયો. બરાબર, ઓમકાર પ્રગટ થયો. હવે ઓમકાર દ્વારા જ આ દુનિયાની રચના કરવામાં આવી. કોઈ પણ આપણે લેતી દેતી કરવી હોય તો શબ્દોના મારફતે થાય છે. બરાબર, કોઈ પણ વસ્તુ આપણે લેવી દેવી તો શબ્દના મારફતે થાય છે ને. જો આપણે બોલી ન શકતા હોય 52 અક્ષરી શબ્દ તો સંકેત ઈશારા શાન દ્વારા બોલવામાં આવે. પણ શાન દ્વારા ઘણાય સમજે ને ઘણાય નો પણ સમજે. તો આ જે પરમાત્મા છે એને જ આ ઓમકાર શબ્દને પ્રગટ કર્યો છે. ઓમકાર તમે જોજો, ઘણીવાર હું વાતે કરી ચૂક્યો છું કે સર્વપ્રથમ તમે એક શૂન્ય બનાવો. બરાબર, શૂન્યની નીચે એક બીજ બનાવો અને બીજની નીચે તગડો કરી નાખો એટલે થયો ઓમકાર. બરાબર, તો જે શૂન્ય છે ઉપર એને પરમ શૂન્ય કહેવામાં આવે છે. પરમ શૂન્ય, 8મું પરમ શૂન્ય. 7મું શૂન્યને આત્મા કહે છે, એને પરમ શૂન્ય કહેવામાં આવે છે. કારણ કે 7મું શૂન્ય જે છે, આપણે કહીએ છીએ ને કે શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી જ આપણે આત્મ સ્વરૂપને ઓળખી શકીએ છીએ. પરંતુ સંકલ્પો અને વિકલ્પો જ્યાં સુધી ચાલુ હોય છે મન ક્ષેત્રમાંથી અંદરથી, મન ક્ષેત્રની અંદરથી, ત્યાં સુધી આપણે શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી નથી શકતા. અને શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કર્યા વગર આત્મ અવસ્થા સુધી પહોંચવું અસંભવ છે. તો હવે જે પરમ શૂન્ય છે એની નીચે બીજ છે. આ બીજ શક્તિને જ આત્મા પણ કહેવાય છે અને સુરતા પણ કહેવાય છે. બીજ શબ્દ નારીવાચક છે એટલા માટે એને સુરતા પણ કીધી છે. સુરતા શબ્દ પણ નારીવાચક છે. બરાબર, અને આત્મા પણ કહેવામાં આવ્યો છે. આત્માને ઘણા સંતોએ સુરતા પણ કહી છે. બરાબર, પછી નીચે જે તગડો છે ને એ 3 લોક બનાવ્યા: પૃથ્વી, પાતાળ અને આસમાન. બરાબર, આમ 3 લોક બનાવ્યા. હવે એને પૃથ્વી, પાતાળ અને બ્રહ્માંડ પણ જો કહેવું હોય ને તો કહી શકાય છે, પણ ખરેખર તો પૃથ્વી, પાતાળ અને આસમાન જ કહેવાય છે. આસમાન પણ 7 છે. બરાબર, હવે આ રીતે એ પરમ શૂન્યમાંથી, પરમાત્મામાંથી આત્મ શક્તિ પ્રગટ થઈ. એ જ બીજ શક્તિ, એ જ સુરતા. સમજી લ્યો, આત્માની સુરતા સમજવી હોય તો સમજી શકો છો. બરાબર, એ આત્માની સુરતા દ્વારા આ 3 લોક પ્રગટ કરવામાં આવ્યા છે. 3 લોક પ્રગટ થયા કારણ કે પરમાત્મા છે ને એક સંકલ્પ માત્રથી બધું કરી નાખે. જો કે પરમાત્માની અંદર સંકલ્પ ઉઠ્યો હોય તો જ આ બધું નિર્માણ કરે ને. અનંત પ્રકાશમાંથી શબ્દ પ્રગટ થઈ ગયો. હવે એ શબ્દના મારફતે આ પૂરી દુનિયાની રચના થઈ. એ જ શબ્દ ઓમકાર છે. હવે પૃથ્વી, પાતાળ અને આસમાન. બરાબર, હવે આ 3 લોક જે છે તેને આપણા શરીરમાં પિંડ, અંડ અને બ્રહ્માંડ પણ કહેવાય છે. આ વેદો, પુરાણો, શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે. ઉપનિષદોમાં પણ જોવા મળે છે. બરાબર, પિંડ એટલે શરીર. તમે
પિંડને સમજી લ્યો પાતાળ થોડીક વાર પૂરતું, બરાબર, અને અંડને સમજી લ્યો મન, અને બ્રહ્માંડને સમજી લ્યો આપણી આંખોથી ઉપરના ભાગને, મસ્તકને, એવાને બ્રહ્માંડ સમજી લ્યો, બરાબર. તો આવી રીતના આ 3 લોક છે. હવે 3 લોકને ચલાવનાર કોણ છે? આ તગડો છે ને, 3 લોક છે. તગડાને એ 3 લોકને ચલાવનાર કોણ છે? એની ઉપર આત્મા છે. એ આત્મા પોતાની શક્તિ દ્વારા 3 લોકને ચલાવે છે, બરાબર. કેવી રીતે ચલાવે છે? કે જ્યારે આપણી અંદર આસુરી વિચારો, પાપાચાર, અધર્મ, દુરાચાર, પાપ કર્મો જ્યારે વધી જાય છે અને એને જ લગતા વિચારો આવે છે, ત્યારે આપણે અસુર છીએ. અસુર, બરાબર. તો આ દેહમાં રહીને જ આવા વિચારો આવે છે ને. હવે આવા વિચારો ઊભા ક્યાંથી થાય છે? મનમાંથી. તો મન જે છે એ જ અંડ છે, અને અંડરૂપી મનમાંથી આ પિંડ પ્રગટ થયું છે. કારણ કે મનની અંદર જ્યારે આપણને વિચારો આવતા હોય છે કામા અગ્નિના, ત્યારે આપણે, બરાબર, એમ કે જે સંસારી લોકો હોય છે, નર નારી, એને કામાગ્નિ પ્રગટ થાય એ ક્યાંથી થાય છે? કામનું બીજ કોણ છે? મન. એટલે મનમાંથી નર નારીનું મિલન થતાં ત્રીજા એક શરીરનું નિર્માણ થાય છે અમુક સમય જતા, બરાબર. તો આ રીતે પછી મન જે છે એને ચલાવનાર કોણ છે? બ્રહ્માંડમાં રહેલો આત્મા. જો કે મન અને આત્માની વચ્ચે સુરતા છે આત્માની, અને એ સુરતા દ્વારા જ આ બધું કાર્ય આત્મા કરે છે, મતલબ ધ્યાન દ્વારા, બરાબર. તો કામાગ્નિને લગતા વિચારો આવે છે એ રજોગુણ છે. પછી ક્રોધ, મારધાડ, આળસ, નિંદ્રા, આવો વિચારો જ્યારે શરૂઆત થાય છે એને તમોગુણ કહેવામાં આવે છે. પછી રજોગુણ અને તમોગુણ બેય દબાઈ જાય એટલે સત્વગુણ પ્રગટ થાય છે. આ સત્વગુણ જે છે તે આપણને પરમાત્મા સુધી પહોંચાડી શકે છે. સત્વગુણ જ શ્રેષ્ઠ છે. સત્વગુણની અંદર આપણી પાસે સત્યનો માર્ગ હોય છે. ભજન, મનન, કીર્તન, ચિંતન, સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ, ભજન આવું કરતા હોય છે. રજોગુણમાં ને તમોગુણમાં ન થઈ શકે, તમે જોઈ લેજો. કારણ કે રજોગુણમાં તો આપણને અહંકાર અને કામાગ્નિના વિચારો આવતા હશે. તો એ રજોગુણી વ્યક્તિ હોય ને અહંકારી બહુ હશે, તમે જોજો, અને કામાગ્નિમાં ફસાયેલો હશે. તમોગુણી વ્યક્તિ જે હશે ને બહુ ખાવધરો હશે, ક્રોધી હશે, બરાબર. અને સત્વગુણમાં જે વ્યક્તિ હશે સત્યના માર્ગે ચાલતો હશે, અહંકાર નહીં હોય. હા, સત્વગુણની અંદર પણ અહંકાર આવી શકે છે. જેમ કે જ્ઞાની હોય તો હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની છું, મારા જેવો કોઈ જ્ઞાની નથી. તપેશ્વરી હોય તો કે મારા જેવો કોઈ તપેશ્વરી નથી. ગુરુ હોય તો કે મારા જેવો કોઈ ગુરુ નથી. હે, ઘણા કરતા ફરે ને, હું જ સર્વશ્રેષ્ઠ, હું જ મોટો મુક્તિદાતા. આ હું અને મેં જે કરે છે એ સત્વગુણનું, જ્ઞાનનું અહંકાર છે. સત્વગુણની અંદર આવ્યા પછી પણ અહંકાર જો રહેતો હોય તો મુક્તિ ન પામે.
કારણ કે સત્વગુણમાં જ્ઞાન તમને પ્રગટ થાય ને જ્ઞાનનો જો અહંકાર આવી જાય, ભક્તિનો જો અહંકાર આવી જાય કે મારા જેવું કોઈ નથી, તો એ જ્ઞાન ઝેર બની જાય અને 84ના ચક્કરમાં લઈ જાય. પરંતુ ગમે એટલું જ્ઞાન થવા છતાં પણ જે પોતાની જાતને મહાન નથી સમજતો કે હું જ સર્વશ્રેષ્ઠ, મારા જેવું કોઈ જ્ઞાની નથી, હું જ મોટો મુક્તિદાતા, તો આ સમજી લેજો જ્ઞાનનો અહંકાર આવી ગયો છે. તો જ્ઞાનનો અહંકાર ખતરનાક હોય છે. કારણ કે ઘણા લોકો પૈસાનો અહંકાર કરતા હોય છે, ઘણા પોતાનું શરીર હષ્ટપષ્ટ હોય એટલે એનો અહંકાર કરતા હોય છે, બરાબર, અને ઘણા લોકો જ્ઞાનનો અહંકાર કરતા હોય. તો શરીરનો અહંકાર તો એક દિવસ નાશ થઈ જશે. શરીરનો અહંકાર નાશ થાય એટલે સાથે સાથે પૈસાનો પણ અહંકાર નાશ થઈ ગયો, કારણ કે પૈસા પણ આને પડ્યા રહ્યા. પણ જ્ઞાનનો જે અહંકાર છે એ ખતરનાક છે. જ્ઞાનનો અહંકાર જો આપણા આ ચિત્તમાં, બુદ્ધિમાં પ્રવેશ કરી જાય તો પતનનું કારણ બને છે. ને એની સાથે જોડાયેલા જેટલા હોય છે એનું પણ પતન થાય છે. એટલે જ્યાં અહંકાર છે ત્યાં ભક્તિ ભજન નથી, આ નોટ કરજો. અને જ્યાં ભક્તિ ભજન છે ત્યાં અહંકારને કોઈ સ્થાન નથી, બરાબર. તો આ ઓમકાર જે શબ્દ છે એ જ સર્વપ્રથમનો શબ્દ છે. ઓમકાર શબ્દને જ અનાદિ શબ્દ પણ કહેવાય છે અને આદિ પણ શબ્દ કહેવાય છે. કારણ કે શરૂઆત ઓમકાર દ્વારા થઈ એટલે આદિ થઈ. આદિ એટલે શરૂઆત. અને અનંત પ્રકાશને તમે અનાદિ સમજો, જેનો કોઈ અંત પણ નથી અને શરૂઆત પણ નથી. હવે આ છે ઓમકાર, જેમાંથી દુનિયા બની છે. હવે એ ઓમકારની અંદરથી જે પરમ શૂન્ય આપણે ઉપર બતાવ્યું એ જ પરમાત્મા છે. બીજ છે, આત્મા છે, નીચે તગડો છે, 3 લોક છે, બરાબર. એવી જ રીતના આપણા શરીરનું પણ છે. તમે આપણા પગને પાતાળ સમજી લ્યો અને મૂલાધાર ચક્રને ધરતી સમજી લ્યો. મૂલાધાર ચક્રથી ગળા સુધી એને 5 તત્વ સમજી લ્યો. આકાશ સમજી લ્યો. આકાશ પછી આંખોથી ઉપરના ભાગને જ્યાંથી સૂક્ષ્મ નાડી શરૂ થાય છે એને તમે બ્રહ્માંડ સમજી લ્યો. તો એને બ્રહ્માંડી આત્મા કહેવામાં આવે છે. જે આપણા મસ્તકના મધ્ય ભાગમાં 10મા દ્વારમાં રહે છે એ જ આત્મા છે, એ જ બ્રહ્માંડી આત્મા છે. અને એ આત્માને જ સોહમ શબ્દ પણ કહેવામાં આવે છે, બરાબર. તો બ્રહ્માંડી આત્મા છે. તો ઓમકાર જે છે એ પરમાત્મા છે. અને પરમાત્મા આ શરીરમાં નથી, શરીરમાં આત્મા છે. કારણ કે પરમાત્મા એક જ છે અને આત્મા અનેક છે, બરાબર. એક જ પરમાત્મામાંથી આ અનેક આત્માઓ થયા છે. એમ એકમાંથી અનેકને પાછા અનેક જે છે એ પાછા એકમાં સમાય છે છેલ્લે. આને જ કહેવાય છે શૂન્યમાંથી સર્જન ને શૂન્યમાં વિસર્જન. કયું શૂન્ય? પરમ શૂન્ય, જે પહેલાં બોલ્યું હોય, બરાબર. તો શૂન્યમાંથી સર્જન ને શૂન્યમાં વિસર્જન આ કરનારું કોણ? એ જ અનંત પ્રકાશરૂપી પરમાત્મા. કારણ કે શૂન્ય પ્રગટ થયું, શૂન્યમાંથી આત્મા પ્રગટ થયો, અને આત્મામાંથી 3 લોક પ્રગટ થયા, બરાબર. હવે ઓમકાર જે છે એ પરમપિતા પરમાત્મા છે. એ પણ મેં વાત કરી છે કે તમે લખો ઓમ અથવા તો ઓહમ. ઓહમ લખ્યું, બરાબર, પછી તમે સોહમ લખો. હવે ઓહમની અંદર સોહમ છે, બરાબર. કેવી રીતે છે? સોહમ લખો. સોહમ આપણે લખ્યું એટલે સોહમમાં સ અને હ આપણે જોડી દઈશું એટલે ઓહમમાંથી સોહમ થયું. હવે સ અને હ કાઢી નાખો તો શું વધ્યું? ઓમ. ઓમ વધ્યું, જેમ આપણે ઓ હ મ કર્યું, બરાબર. તો
ઓ જે છે એક કાનો, એક ઉપર માત્રા અને અ, ત્યારે ઓમ ઓ થાય, બરાબર, પછી હન પછી મ. હવે એવી જ રીતના સોહમ થાય છે. સ કરો, પછી કાનો કરો ને માત્રા કરો, અને વચમાં સ એટલે સો થયું, પછી હ કરો ને પછી મ કરો. હવે કાનો માત્રા રહી જાય ને એમાંથી તમે સ ને કાઢી નાખો એટલે કાનો માત્રા ઓ થઈ ગયો. સ ને કાઢી નાખો, પછી આપણે હને પણ કાઢી નાખો એટલે ઓમ થઈ ગયો. એટલા માટે જ ઓમ થઈ ગયો ને. હવે એટલા માટે જ જે સ અને હ આવ્યો, બરાબર. એટલે બહારથી જે અંદર શબ્દ આવે છે એમાં ઘણા સ પણ કહે છે, અને અંદરથી બહાર જાય છે એમાં હ પણ કહે છે. સ હ એ જ અસલમાં સોહમ છે. એટલે અહીં ઓમકાર રૂપી પરમાત્મામાંથી સોહમ પ્રગટ થયો, એટલે સોહમને આત્મા પણ કહેવાય છે. સોહમ શબ્દ છે, ઓમકાર પણ શબ્દ છે. ઓમકાર શબ્દ અનંત પ્રકાશમાંથી પ્રગટ થયો, સમજી લ્યો. એટલે સોહમ ઓમ શબ્દ થયો, પછી એમાંથી ઓમમાંથી સોહમ પ્રગટ થયો એટલે આત્મા થયો. હવે આત્મા છે ને એ પણ એક પ્રકાશ જ છે. એટલે આ આત્મારૂપી પ્રકાશ અનંત પ્રકાશમાં સમાઈ જાય એટલે પરમાત્મા સ્વરૂપ થઈ જાય. એમ આત્માનું નામ સોહમ છે અને પરમાત્માનું નામ ઓહમ છે. એટલા માટે ઓમને ગુરુ કહેવામાં આવ્યો છે અને સોહમને શિષ્ય પણ કહેવામાં આવ્યો છે. એટલા માટે ઓમને ગુરુ પણ કહેવામાં આવે છે અને સોહમને બ્રહ્મ પણ કહેવામાં આવે છે. સોહમ બ્રહ્મ, બ્રહ્મ એ જ આત્મા. હવે એ સોહમ શબ્દ જે છે એ સોહમ શબ્દ આપણી શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી જ રહ્યો છે. તો એ સોહમ શબ્દની દોરી પકડીને બ્રહ્માંડમાં જાઓ. સોહમ શબ્દ શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો. સોહમ શબ્દની અંદર જ્યારે આપણી ચિત્તરૂપી સુરતા સ્થિર થાય છે ત્યારે સ્વયં સોહમ સ્વરૂપ બની જાય છે. અને સોહમ સ્વરૂપ શ્વાસના માર્ગે ઉપર ચડે છે. ડાબી જમણી નાળીને સમાન માત્રામાં કરી સૂક્ષ્મણાનું દ્વાર ખોલી સૂક્ષ્મણાનો માર્ગ પકડી અને બંકનાળમાં થઈ 10મા દ્વારને ખોલીને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આત્મ સ્વરૂપ પ્રકાશ છે. તો આત્મા ક્યાં છે? બ્રહ્માંડમાં. પિંડે સો બ્રહ્માંડે. મસ્તક છે બ્રહ્માંડ છે, બરાબર. મૂલાધાર ચક્રથી કંઠકમલ ગળા સુધી એ 5 તત્વો પણ છે, બરાબર. તો આ 5 તત્વો જે છે સરવાળે તો અંડમાંથી જ પ્રગટ થાય છે ને. અંડ એ જ મન છે. એટલે 5 તત્વો સુધી આ મન છે. 5 તત્વથી ઉપર ઉઠી જાય, બ્રહ્માંડમાં પ્રવેશ કરે એટલે મનનું અસ્તિત્વ રહેતું નથી. ત્યાં સુરતા જ રહે છે. અને મૂલાધાર ચક્રથી નીચેનો ભાગ જે છે પગ, એને આપણે પાતાળ સમજી લો. આ 3 અંડ પિંડ ને બ્રહ્માંડ આપણા શરીરમાં છે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે પિંડે સો બ્રહ્માંડે, બરાબર. હવે આપણે આત્મ સ્વરૂપ બની જઈએ ક્યારે બનાય છે? જેવી રીતે એક શાંત સરોવર હોય. શાંત સરોવરમાં લહેરે ઉઠે, તરંગ, તમે જોઈ લેજો. એ તરંગ શાંત સરોવરમાંથી વચમાંથી ઉઠે છે અને એ તરંગ આગળ વધતી કિનારા સાથે ભટકાશે સરોવરના. તો કિનારા સાથે ભટકાણી એટલે અહીં કિનારાને મન સમજી, કિનારાને માયા સમજી લ્યો, અને તરંગો ઉઠે છે એને મન સમજી લ્યો, વિચાર સમજી લ્યો. તો આ મનરૂપી
વિચાર મનમાંથી જ વિચાર પ્રગટ થાય છે. મન અને તરંગો છે એ જ વિચારો પણ છે. એ ટકરાય છે માયા સાથે, કારણ કે વિચારોમાંથી જ આ માયા પ્રગટ થતી હોય છે. જો આપણને માયાવી વિચાર આવે તો માયામાં ફસાય છે આ મન, બરાબર. અને સત્ય વિચાર આવે તો સત્વગુણમાં જઈને પરમાત્મા સુધી પહોંચી શકે છે. એટલા માટે સંતો કહે છે કે જેને સત્યરે કર્યો વિચાર તેની અમર રહેજો કાયા. તો કઈ કાયા? પાંચ તત્વની કાયા થોડી અમર છે. સત્યરે કર્યો વિચાર તેની અમર રહેજો કાયા. તેની અમર રહેજો કાયા કઈ કાયા છે? કારણ કે સત્ય વિચાર આવ્યો એટલે ભક્તિ બદનમાં લાગ્યો અને સુરતા નિર્માણ બનીને આત્મ સ્વરૂપ બની ગયેલ આત્મરૂપી કાયા. આત્મને ઘણા સંતોએ કાયા કીધી છે. ઘટ કીધો છે, આત્મઘટ. આત્મઘટ કીધો છે, મનઘટ પણ કીધો છે, તનઘટ પણ કીધો છે. તો ઘટ એટલે શરીર પણ થાય છે, પણ આત્મઘટ ખાલી બોલવા માટે આવ્યું છે. આત્માને ખાલી કાયા બોલવા માટે કહેવામાં આવી છે. બાકી આત્મા કોઈ કાયા નથી, કોઈ શરીર નથી, બરાબર. આ તો કહેવા માટેની વાત છે. તો એમ આત્મ આ અમર થઈ જાય છે, આત્મરૂપી કાયા. એમ જો કે આત્માને કાયા તો નથી જ કહેવાતી, બરાબર. હવે એ તરંગો જે છે જે સરોવરમાંથી ઉઠે છે, સરોવરને આત્મા સમજો, તરંગોને એ ચિત્તમાંથી ઉઠતી, આત્માની ચિત્તમાંથી ઉઠતી સંકલ્પ વિકલ્પ રૂપી મનરૂપી લહેરે સમજો. વિચારરૂપી લહેરે પણ સમજી શકો છો. અને એ જેવો વિચાર હશે, જેવું મન હશે, ત્યાં એની સાથે ટકરાશે, બરાબર. તો સોહમ શબ્દની અંદર શ્વાસોશ્વાસની ક્રિયામાં જ્યારે આપણે ધ્યાન ધરી છે, ત્યારે ધીરે 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 મન શાંત થવા લાગશે. મન શાંત થઈ જાય, મન અમન બની જાય. એટલે એ મન જ્યારે અમન બને, મન શૂન્ય બની જાય, વિચારો સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય, એટલે ચિત્તરૂપી સુરતા પ્રગટ થઈ જાય. અને એ ચિત્તરૂપી સુરતા પછી આત્મ સ્વરૂપ થઈ જાય. પછી એ સરોવર શાંત થઈ જાય. એવી જ રીતના છે. તો એ સોહમ શબ્દ જે છે એ એક જ મુક્તિનો માર્ગ છે. ને એ મુક્તિનો માર્ગ એટલા માટે છે, મુક્તિનો માર્ગ, માર્ગ એટલે રસ્તો. સંતો કહે છે ને કે મુક્તિનો માર્ગ ગોતો. તો મુક્તિનો માર્ગ, મુક્તિ એટલે છુટકારો બધી વસ્તુથી, આ માયાથી. અને માર્ગ એટલે રસ્તો પકડવાનો છે. એ રસ્તે થઈને પછી મોક્ષ તરફ આપણે આગળ વધીએ. જ્યારે પરમાત્માને પ્રાપ્ત કરીએ ને ત્યારે મોક્ષ થાય છે. પહેલાં તો મુક્તિ થવી પડે, તમામથી છુટકારો. એને મુક્તિ કહેવાય છે ને. મોક્ષ એટલે આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય. સોમ શબ્દ ઓમકારમાં વિલીન થઈ જાય, અને ઓમકાર સરવાળે અનંત પ્રકાશમાં વિલીન થઈ જાય. ઘણાએ સોને પરમાત્મા કીધો છે, અમને આત્મા પણ કીધો, અને વાત એ સાચી છે, બરાબર. ઓને પરમાત્મા કીધો છે ને અમને આત્મા પણ કીધો, એ વાત સાચી છે. સરવાળે બધું એક જ સરખું છે, બરાબર. તો હવે આ પિંડ અને બ્રહ્માંડની વાત થઈ, અંડપિંડ બ્રહ્માંડની વાત થઈ, ઓમકારની વાત થઈ, પરમ શૂન્ય. તો પરમ શૂન્ય જે છે એની નીચે આત્મા છે, એની નીચે 3 લોક છે, અને એમાંથી બધું 3 લોક બનાવ્યા પછી બધું સગડું બનાવવામાં આવ્યું છે, બરાબર. તો માતા ગંગા સતી પોતાની એક વાણીમાં પાનબાઈને કહે છે, પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનબાઈ, તેનો દેખાડું તમને દેશ, ત્યાં નહીં માયાનો લેસ, બરાબર. તો આનો અર્થ શું થયો? પિંડે સો બ્રહ્માંડે, મતલબ પિંડમાં આત્મા છે, એ જ આત્મા બ્રહ્માંડમાં પણ છે. જેટલું આપણા શરીરમાં છે એટલું આ બ્રહ્માંડની અંદર છે. આસમાનથી ઉપર બ્રહ્માંડ છે. તો ગુરુ પિંડમાંય નથી, બ્રહ્માંડમાંય નથી, તો ગુરુ છે ક્યાં? તો પિંડમાં બ્રહ્માંડમાં તો આત્મા છે, બ્રહ્માંડી આત્મા, પિંડી આત્મા. તો ગુરુ ક્યાં છે? તો ઓમકાર જે છે એ ગુરુ છે.
એ ઓમકાર જે છે એ પિંડમાંય નથી ને બ્રહ્માંડમાંય નથી. સોહમથી ઉપર ઓહમ છે, આત્માથી ઉપર પરમાત્મા છે, જેમાં માતા ગંગા સતીએ બીજી વાણીમાં પણ કીધું છે વચન અને યથાર્થ વચન. વચન કહેતા વાણી, વાણી કહેતા શબ્દ, એ જ સોહમ શબ્દ. અને યથાર્થ વચન, વચન કહેતા વાણી, વાણી કહેતા શબ્દ, એ જ ઓહમ શબ્દ. તો સોહમ શબ્દ દેહની અંદર છે ને ઓહમ શબ્દ એ સર્વવ્યાપક છે. સોહમ શબ્દ શરીરમાં વ્યાપક છે, ઓહમ શબ્દ સર્વવ્યાપક છે. આત્મા શરીરમાં, પૂરા શરીરમાં વ્યાપક છે અને પરમાત્મા સર્વવ્યાપક છે. તો આ ગુરુ છે પરમાત્મા. ત્યાં સુધી પહોંચાડવાની, કેવી રીતે પહોંચવું તેની સમજણ, તેની ચાવી માતા ગંગા સતીએ પાનબાઈને આપી હતી. એને જ કહેવાય છે દેહથી વિદેહ. કારણ કે દેહથી વિદેહ ગુરુ છે ને, વિદેહ છે, દેહમાં નથી ગુરુ. એક વાણીમાં લખીરામ બાપાએ પણ કીધું છે કે બેની મને ભીતર સદગુરુ મળ્યા. બરાબર, શું કીધું છે? બેની મને ભીતર સદગુરુ મળ્યા કીધું છે. ભીતર એટલે આપણા દેહની અંદર, ભીતર સદગુરુ મળ્યા. સદગુરુ એટલે દેહધારી કહેવાય. સદગુરુ એ જ સોમ છે, સદગુરુ એ જ આત્મા પણ કહેવાય છે. પણ જ્યારે સોહમ શબ્દરૂપી આ ભીતર ગુરુ પ્રગટ થઈ જાય ત્યારે પાંચ તત્વનો દેહધારી જે ગુરુ છે હટી જાય છે. એની સેવા ચાકરીમાં કાંઈ લાગવાની જરૂર નથી. કારણ કે દેહની જિંદગી ભર આપણે સેવા ચાકરી કરતા રહેશું, ભક્તિ ભજન ક્યાં જ થાય? તો આપણો મન, બુદ્ધિ, ચિત્ત આ દેહમાં ફસાઈ જશે. પણ ગુરુ એ સોહમ શબ્દને કીધો છે, એ આત્માને ગુરુ કીધો છે જે દેહમાં છે. બેની મને ભીતર સદગુરુ મળ્યા. સદગુરુ અહીં આત્મા તરફ ઇશારો છે. અને સતગુરુ જે છે એ સતગુરુ, સદગુરુ અને સતગુરુમાં ખૂબ જ અંતર છે. દેહમાં સદગુરુ છે અને સતગુરુ દેહથી વિદેહ છે. એ જ ઓમકાર પણ છે, એને જનન પ્રકાશ પણ કહેવામાં આવે છે. અને દેહધારી ગુરુ તમને માનો કે સોહમ શબ્દ આપ્યો, બરાબર, 52 અક્ષરી શબ્દ આપ્યો ને હોઠકંઠ હલાવીને, કે સોહમ શબ્દ શ્વાસ જે બહારથી અંદર આવે છે એમાં સો અને અંદરથી બહાર જાય છે એમાં હમ. આવું આપણને ગુરુએ સમજાવ્યું, બરાબર. તો એ ગુરુએ સમજાવ્યું એટલે એ ગુરુ એક માર્ગદર્શક થયા કહેવાય. શું કહેવાય? એક માર્ગદર્શક, એક રસ્તો બતાવ્યો, એક માર્ગ બતાવ્યો, મુક્તિનો માર્ગ બતાવ્યો. રસ્તો એટલે એનાથી આપણને મુક્તિ થાય. કારણ કે સોહમ શબ્દમાં આપણું મન સ્થિર થઈ જાય તો માયામાં કોણ ફસાણું છે? મન ને ચિત્ત. પણ ચિત્ત અને મન એ સોહમ શબ્દમાં લીન થઈ ગયું એટલે મુક્તિ થઈ ગઈ ને, બધું છૂટી ગયું એટલે મુક્તિ થઈ ગઈ. પછી એ સોહમ શબ્દ મોક્ષ તરફ આપણને આગળ ઉઠાવે છે, બરાબર. હવે સોહમ શબ્દ અંદર પ્રગટ થઈ ગયો, મન, બુદ્ધિ, અહંકાર ચિત્ત સ્વરૂપ બની ગયું, ચિત્ત સોહમ સ્વરૂપ બની ગયું. એટલે અંદરનો ગુરુ પ્રગટ થઈ ગયો. સોહમ ગુરુ કહો કે આત્મા ગુરુ કહો, અંદરનો પ્રગટ થઈ ગયો. એટલે દેહધારી ગુરુ તો હટી જ ગયા ને. દેહધારી ગુરુ તો પહેલાં જ હટી જાય છે નામદાન આપીને સોહમ શબ્દનું. એટલે અહીંયા લખીરામ બાપા કહે છે કે બેની મને સદગુરુ ભીતર મળ્યા. ભીતર એટલે દેહમાં. પછી દેહથી વિદેહ તો થવું પડે ને. હવે અહીંયા પણ લખીરામ બાપાનું જે કહેવાનું છે કે બેની મને ભીતર સદગુરુ મળ્યા. ભીતર એટલે સુરતાની ભીતર આત્મરૂપી સદગુરુ મળ્યા. સુરતાની ભીતર સોહમ શબ્દરૂપી ગુરુ મળ્યા. દેહધારી ગુરુ તો હટી જ જાય ક્યારના, બરાબર. તો આને જ કહેવાય છે આ ગુરુ, સદગુરુ અને સતગુરુ. સતગુરુ છે દેહથી વિદેહ છે. ગુરુ, ગુનામ અંધકાર, રૂનામ પ્રકાશ. સદગુરુ, સદ એટલે બેસવું, ગુરુ પાસેથી જ્ઞાન મેળવવું, સદાચારી, સત્યનિષ્ઠ. આ દેહધારી ગુરુનો ઘણો રોલ છે. કારણ કે સાચા દેહધારી ગુરુ મળે ને તો જ તમને સત્યનો રસ્તો બતાવે. પણ સ્વયંને ખબર ન હોય, આત્મ પરમાત્મ શબ્દની ખબર પોતાને જ ન હોય તો એ તમને શું રસ્તો બતાવી શકે? સ્વયં જે ચક્ષુ પ્રજ્ઞા છે એ તમને માર્ગ બતાવી શકે?
સ્વયંને તરતા નથી આવડતું એ તમને તારી શકે? સ્વયંની પાસે કોઈ ભક્તિની કમાણી છે જ નહીં. તમને તે ભક્તિની કમાણી આપીને તમને પાર પહોંચાડી કેવી રીતે શકે? કારણ કે સ્વયં જે ખુદ કડકો હોય એ કોઈને કેવી રીતે દાન આપી શકે? આવી રીતે સમજવાનું છે. સત્યનિષ્ઠ સાચા દેહધારી સદગુરુ મળે અને એ દેહધારી ગુરુ સોહમ શબ્દ તમને નામ ઉપદેશમાં આપે તો એ લાગુ પડે. કારણ કે એની અંદર એ દેહધારી ગુરુનો પાવર પણ હોય છે. તો દેહધારીનો ગુરુનો પાવર શું હોય છે? ભક્તિનો પાવર હોય છે. ખાલી મારી જેમ કથણી બકણી જ કથ્યા કરતા હોય, હે, વાતો જ કરતા હોય, આચરણમાં હાલતા ન હોય, સત્યન રસ્તે હાલતા ન હોય, ભક્તિ બદનમાં હાલીને હે એને સોહમ શબ્દને પ્રાપ્ત ન કર્યો હોય, તો જેને ખુદે પ્રાપ્ત નથી કર્યો તમને ક્યાંથી પ્રાપ્ત કરાવી શકે? જેને સ્વયંએ જોયું હોય કાંઈક તો એ તમને બતાવી શકે. હવે સ્વયં જ ન પહોંચ્યો હોય તો આપણને કેવી રીતે પહોંચાડી શકે? તો એટલા માટે ઘણા ઓડિયોમાં હું ગુરુના લક્ષણો પણ બતાવી ચૂક્યો છું કે ગુરુ કેવા હોવા જોઈએ અને કેવા ગુરુ મળે તો આપણે મુક્તિ સુધી પહોંચી શકીએ અને મુક્તિ પછી મોક્ષ તરફ આગળ વધી શકીએ છીએ. બરાબર? તો આ પિંડ અને બ્રહ્માંડથી જે પર છે તે ઓમકાર છે, તેજનંદ પ્રકાશ છે અને પિંડમાં સોહમ અને આત્મા છે. હવે પિંડ અને બ્રહ્માંડથી તો પરમાત્મા છે ક્યાં? તો આપણું આ પિંડ, બરાબર, એટલે દેહ, અને બ્રહ્માંડ એટલે આસમાન દેખાય ને એ ત્યાં સુધી 5 તત્વ, એની ઉપર બ્રહ્માંડ છે. બ્રહ્માંડોની ઉપર બ્રહ્માંડ છે અને અનંત બ્રહ્માંડો છે. એવી જ રીતના આપણું મસ્તક બ્રહ્માંડ છે. મસ્તકના મધ્ય ભાગમાં તો આત્મા છે. એટલે આપણે દેહથી આ વિદેહ થાય એટલે બ્રહ્માંડથી વિદેહ થાય ઉપર વયા ગયા. કારણ કે પિંડે સો બ્રહ્માંડ, જેટલું દેહમાં છે એટલું બ્રહ્માંડમાં છે. તો દેહથી આપણે બહાર નીકળ્યા, જેવી રીતે 10મા દ્વાર સુધી આ સોમ શબ્દ પહોંચે, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી, પછી આત્મની જે સુરતા છે એને સોમ શબ્દ કેવો હોય તો કહી શકો છો, ચિત્ત કેવું હોય તો કહી શકો છો, ધ્યાન કેવું હોય તો કહી શકો છો. એ ઓમકાર શબ્દને પકડે છે, જે સર્વવ્યાપક ઓમકાર છે. અણુ અણુમાં, સ્થાવર જંગમ કણકણમાં દરેક જગ્યાએ વ્યાપક છે. દરેક જગ્યાએ વ્યાપક હોય તો આપણા શરીરમાંય પણ હોય, આપણા મનમાંય છે, બુદ્ધિમાંય છે, ચિત્તમાંય છે, અહંકારમાંય છે, આપણા આત્મામાંય છે. સર્વવ્યાપક જ છે ને. સર્વવ્યાપક હોય દરેક જગ્યાએ છે. અન્નમાંય છે અને વિષ્ટામાંય છે, સુરમાંય છે અને અસુરમાંય છે, દેવમાંય છે, દાનવમાંય છે અને માનવમાંય છે. બધી જગ્યાએ તો છે જ. એ તો ફાઇનલ વાત થઈ ગઈ ને. તો પછી પરમાત્મા દરેક જગ્યાએ હોય, દરેકની અંદર, આત્માની અંદર જો પરમાત્મા હોય તો આ જગતમાં આટલો બધો પાપાચાર, અધર્મ, ભ્રષ્ટાચાર, પછી કોઈ પણ હોય, ગુરુ હોય તો ભલે, શિષ્ય હોય તો ભલે, હોમાં 5% જ સાધુ સંતો સાચા છે. 95% લે ભાગુ ગુરુ છે. લાય 15 ને આવી જાવ અંદર, ધર્મના નામે ધંધા છે, એવા 95% છે. તો આવું શું કામ થાય છે? કારણ કે એને પરમાત્મા વિશેનું જ્ઞાન નથી. હવે આપણે વિચાર કરીએ કે પરમાત્મા આવું કાર્ય ભાઈ શું કામ કરતા હશે? તો પછી સર્વવ્યાપક પરમાત્મા છે તો પરમાત્મા આટલું બધું અત્યારે દુનિયામાં હાલી રહ્યો છે. પાપાચાર, ભ્રષ્ટાચાર, નાના નાના દીકરીઓની આબરૂ લૂંટાય, ખૂન ખરાબા થાય, ધન દોલત લૂંટાય, લૂંટ થાય. તો આ બધું શેના જરીએ થાય છે? કોણ કરી રહ્યું છે? આ શું પરમાત્મા કરે છે? પરમાત્મા અંદર હોય તો પરમાત્મા શું આવું કરે? નહીં. પરમાત્મા એટલા માટે દેહમાં નથી. પરમાત્મા સર્વવ્યાપક છે. સર્વવ્યાપક એટલે બધે છે. પણ પરમાત્મા આવું કરતા નથી. પરમાત્મામાંથી આત્મા અને આત્મામાંથી ચિત્તરૂપી સુરતા અને એમાંથી 3 ગુણ અને 5 તત્વ અને પછી મન માયા, એટલે આ બધું જે કાર્ય કરી રહ્યા છે અધર્મના, એ મનની તરંગોમાં ભટકે છે, એ મનમાં ફસાણા છે. તો આ બધું જે પાપ કરી રહ્યું ને સરવાળે મન કરી રહ્યું છે. પરમાત્મા કાંઈ નથી કરતો, મન કરે છે. તો આપણે કીધું કે તો મનમાંય પરમાત્મા છે જ, પણ પરમાત્માએ દુનિયા બનાવી અને એવી ગોઠવણી કરી કે દરેક જગ્યાએ હોવા છતાં ક્યાંય નથી ને ક્યાંય નહીં હોવા છતાં દરેક જગ્યાએ છે. તો પરમાત્મા હોવા છતાં નથી, નહીં હોવા છતાં છે, કરતા હોવા છતાં અકર્તા, ન કરતા હોવા છતાં કરતા છે. તો એને કોઈ વસ્તુ અડતી નથી. બરાબર? તો હવે જેની માથે પરમાત્માની કૃપા થાય છે એનું મન સત્યના રસ્તે હાલે છે. અને જે પરમાત્માના આદેશ, એના હુકમોથી
એના કાનૂનોથી જે દૂર ચાલે છે એને પછી ભોગવવું પડે છે, કારણ કે કર્મ દરેકને ભોગવવું પડતું હોય છે. ગીતામાં કહે છે ને કે જો બોએગા વહીં પાએગા તેરા કિયા આગે આએગા સુખ દુઃખ હે ક્યાં ફલ કર્મો કા. બરાબર. તો જેવું કર્મ તમે કરશો એવું ફળ તો પરમાત્મા અવશ્ય આપશે, પણ ડાયરેક્ટ કર્મ એ પરમાત્મા દ્વારા મળતું નથી. એ તો ઘણા બધા પરમાત્માએ એજન્ટ પણ રાખ્યા છે, એવું ન સમજતા કે એજન્ટ નથી, કેટલાય છે પરમાત્માના એજન્ટ. જેવી રીતે કોઈ ગેરકાનૂની કામ કરે તો પોલીસ પાર્ટી એને પકડીને લઈ જતા હોય છે. બરાબર. પોલીસ પાર્ટીનું કામ શું છે? ગેરકાનૂની કાર્યો કરતા હોય એને પકડવાનું. પછી પોલીસ પાર્ટી એ અમુક એને જે કાંઈ સજા થતી હોય, જે કાંઈ દંડ આપવાનો હોય, દંડ આપીને પછી એની ચાર્જશીટ રજૂ કરી અને કોર્ટમાં એનો કેસ થતો હોય છે. કોર્ટની અંદર પણ એને એક વકીલ રાખવો પડે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે. હવે વકીલ શું કરે છે? એની ચાલાકી ચતુરાઈથી પંચપુરાવા ન મળી આવે તો દોષી માણસ પણ છૂટી જાય છે. પંચપુરાવા હોય કે હા ગુનેગાર જ છે તો એને સજા પણ થતી હોય છે. બરાબર. તો જે વકીલ છે, વકીલ પણ દલીલો જે રજૂ કરે છે કોના જરીએ કરે છે? કારણ કે વકીલ તો ત્યાં જોવા ગયા ન હોય કે આ ગેરકાનૂની કાર્યોમાં ઝડપાય છે, અમુક મેટરમાં ઝડપાયો છે, વકીલને જ ખબર ન હોય. વકીલ તો જે વાંચેલું હોય, લખેલું હોય, જે પોલીસ પાર્ટીએ લખ્યું હોય એના ઉપરથી એ દલીલો બધા કરતા હોય છે. બરાબર. પછી એ દલીલને જજ સાંભળતા હોય છે. વકીલનો પૂરેપૂરો જે સપોર્ટ હોય છે તે પહેલાં જે ગુનેગાર પ્રત્યે હોય છે કે એને ગમે તેમ કરીને છોડાવો. એટલે વકીલ પણ દલીલો કરીને હવે વકીલ એ સાચો છે કે ખોટો છે એ વકીલ જ જાણતો હોય. બરાબર. અને ગુનેગાર જે સાચો છે કે ખોટો છે પોલીસ પાર્ટીને ખબર હોય. અને જે ગુનેગાર છે એને સ્વયંને ખબર છે કે હું સત્કર્મ કરું છું કે અસત્કર્મ કરું છું. એને તો ખબર જ હોય ને, ગુના કરતો હોય એને તો ખબર જ હોય ને કે આ સારું કામ છે ખોટું કામ છે. એટલે આવી રીતે કેસ આગળ વધતો વધતો કોર્ટ સુધી પહોંચે છે. કોર્ટમાં જે ન્યાયાધીશ હોય છે એ ન્યાય કરે છે, પણ એ ન્યાય ક્યારે કરે છે? એકે ફરિયાદી હોય તો જ એને પોલીસ પકડવા આવે ને. એકે ફરિયાદ કરી હોય કે ભાઈ અહીંયા ગેરકાનૂની કાર્યો હાલે છે અને એક વ્યક્તિ ગેરકાનૂની કાર્ય કરનારો હોય તો એ જે ગુનેગાર છે એની દલીલ વકીલ કરતો હોય છે તો જજ તારીખો ઉપર તારીખો આપે છે. શું કામ આપે છે? 2-5 તારીખમાં તો પૂરું થઈ જાય, ફાઇનલ થઈ જાય. તારીખો એટલા માટે આપે છે કે એ તલાશ કરે છે, છિન્ન ભિન્ન કરે છે. ખરેખર આ વકીલની દલીલ સાચી છે? પછી પહેલાં તહોમતદારને પણ પૂછવામાં આવે છે એ શું બોલે છે. એટલે જજ છે ને બહુ ચતુર હોય, સુજાણ હોય, ચતુર સુજાણ હોય. સુજાણ તો કોક જ જજ હોય છે. એટલે બરાબર. સુજાણ શું એટલે સત્યન, સત્યન જાણવું એને સુજાણ કહેવાય. ચતુર તો હોય જ છે જજ, કારણ કે ચતુરાઈ એટલી એલી હોય તો જે જજ લેવલના દરજ્જા પર હોય ને. બરાબર. અને ઇન્સાફ એના હાથમાં હોય છે. તો આ રીતે 4-5-6 તારીખો આપી પછી નક્કી કરે છે, એને ખબર પડે છે ખરેખર આ ગુનેગાર છે કે દોષિત છે. પરફેક્ટ ડિસિઝન લે છે. અને વકીલો જે જે દલીલો રજૂ કરે છે એ દલીલો પ્રમાણે જ એ બચાવ પક્ષનો વકીલ હોય દલીલો પ્રમાણે દલીલોની પણ બહુ ઝીણવટભરી તપાસ કરે છે. જજ હોય છે ને, બરાબર, ઝીણવટભરી તપાસ કરે છે. પછી જ હવે ગુનેગારને પણ પૂછવામાં આવે છે. એમાં ખરેખર પછી આડોશ પાડોશ જે માણસો રહેતા હોય છે કે ભાઈ ગેરકાનૂની કાર્ય કરે, પોલીસ પાર્ટી એને પણ પૂછતી હોય છે કે ભાઈ ખરેખર આ ગેરકાનૂની કાર્ય કરે. એમાં કોઈ હિંમતવાન હોય એને પંચ પુરાવા સાક્ષી બનીને આવે, પુરાવા આપે કે ના ખરેખર ગેરકાનૂની કાર્ય કરે છે તો પછી એ સાબિત થઈ જાય. બરાબર. હવે એ જામીન આપનારો જે છે, સાક્ષી જે છે કે ખરેખર આ ગુનેગાર છે, જે પુરાવો આવ્યો છે જે આ ગુનેગાર છે, એ પુરાવાઓને પણ તપાસવામાં આવે. ખરેખર આ પુરાવો પૈસા લઈને તો નથી આપતો ને. આ પુરાવા આપનાર જે છે કે ખરેખર ગેરકાનૂની કાર્ય કરે છે, આ સાચો છે ખોટો છે,
તો એ પુરાવો જે એના પક્ષમાં ઊભા રહ્યા હોય અથવા બચાવ પક્ષમાં ઊભા હોય અથવા તો એને સજા અપાવવાના પક્ષમાં ઊભા હોય એ બધાની તપાસ થાય છે, બરાબર. કારણ કે અત્યારે શું નકર તમે પંચ પુરાવા તો પૈસા આપીને ઊભા કરી શકો છો, અને બચાવ પક્ષમાં પણ તમે પૈસા આપીને ઊભા કરી શકો, આવું બધું હાલતું છે. પણ આધાર, આખો આધાર જે છે નિર્દોષ કે દોષિત એ વકીલ અને જજ ઉપર રહે છે. વકીલે દલીલ રજૂ કરે છે, પણ વકીલ જે હોય છે એ જજથી વધારે હોશિયાર નથી હોતા. જો વકીલ જજથી વધારે હોશિયાર હોય તો વકીલ સ્વયં જજનું પદ મેળવી શકે, પણ જજ છે ને એ પાવરફુલ હોય છે, હોશિયાર હોય છે, પણ જજમાં પણ સત્યતા હોવી પડે, અને વકીલમાં પણ જો સત્યતા હોય તો વકીલ અને જજ બંને મળીને પહેલાં ગેરકાનૂની કાર્ય કરનારને સજા અવશ્ય આપે. આવી જ રીતનું છે. હવે આવી જ રીતના જજ જે છે એને જ તમે અહીં પરમાત્મા સમજી લ્યો. વકીલ જે છે તેને ચતુર બુદ્ધિ સમજી લ્યો. ગુનેગાર જે છે એને મન સમજી લ્યો. ગેરકાનૂની કાર્ય જે મન દ્વારા થાય છે શું છે? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, હું, મેં, વાદ વિવાદ, ખેદ, ખોદણી, આ બધી જે આપણી મન ક્ષેત્રમાં ભરેલું હોય છે ને એ જ આપણી પાસે ગેરકાનૂની કામ કરાવે છે, બરાબર. તો આમ જજ જે છે તેને પરમાત્મા પણ તમે સમજી શકો છો, અને પરમાત્મા દ્વારા જે માણસો મૂકવામાં આવ્યા હોય છે સજા આપવા અને ફળ આપવા માટેના, તે આ જવાનો છે, પોલીસમેનો એ પકડીને લઈ આવે છે. એમ પોલીસમેન જે છે તેને શું સમજશું આપણે? તે ખોટા ગુનાઓને ડામવાવાળા વિવેક સમજો, વિવેક. પણ એ પોલીસ પાર્ટીની અંદર પણ વિવેક હોવો જોઈએ, બરાબર. તો અહીં વિવેકને તમે પોલીસ સમજો, વકીલને ચતુર બુદ્ધિશાળી સમજો, મન એને ગેરકાનૂની કાર્ય કરનારો સમજો, અને ગેરકાનૂની કાર્ય જે કરાવે છે મન પાસે તે આ બધું મેં કીધું એ સમજો, કામ, ક્રોધ, લોભ, મદમાં. અને જજને તમે પરમાત્મા પણ સમજવા હોય તો સમજી શકો છો, આત્મા પણ સમજવા હોય તો પણ સમજી શકો છો, બરાબર. પણ મેં જેમ કીધું એમ ચતુર પછી સુજાણ. સુજાણ જો જજ હોય, શું એટલે સત્ય, સત્યને જાણનારા, એ સત્યને જાણનારા છે ને એને આત્મા સમજો ને પરમાત્મા સ્વરૂપ પણ બની જાય છે. આત્મા પરમાત્મામાં કોઈ ફરક નથી જાજો, આ જ રીતે સમજવાનું છે. કદાચ આ પૃથ્વીના જે કાનૂનો છે એ કાનૂનમાંથી કોઈ ચતુર વકીલ અને ચતુર ગુનેગાર કદાચ છૂટી જાય, પરંતુ પરમાત્માના કાનૂનથી કોઈ છૂટી શકતું નથી. મિત્રો, આ નોટ કરજો. આમાંથી કદાચ છૂટી જાય પણ પરમાત્માના કાનૂનથી કોઈ છૂટી શકે નહીં, બરાબર. પરમાત્માનો ઇન્સાફ ઇન્સાફ જ છે, કારણ કે પરમાત્મા દરેક નજરો નજર જોઈ રહ્યા છે. સર્વવ્યાપક હોય તો બધી જગ્યાએ નજર હોય જ ને, કારણ કે જજ ને વકીલ ને પોલીસ ને તો કંઈ સર્વવ્યાપક નથી. એને તો કોઈ મેસેજ આપે ત્યારે જાય, કારણ કે એ તો કોઈ ભગવાન નથી. પોલીસમેન કોઈ મેસેજ આપે કે આ જગ્યાએ ગેરકાનૂની કામ થઈ ગયું છે, તો એ પ્રમાણે એ જતા હોય છે, અને એનું કાર્ય પૂરું થઈ જાય એટલે એ કોર્ટને હવાલે કરી દે છે, અને કોર્ટની અંદર એને દોષિત અને નિર્દોષ એના ઉપર આધાર હોય છે. દોષિત થાય તો એને સજા મળે છે ગુના પ્રમાણે, અને નિર્દોષ હોય તો છોડી મૂકવામાં આવે છે, બરાબર. આ જ રીતનું સમજવાનું છે. પણ આ કાનૂનમાં છૂટી જાય, પણ પરમાત્માના કાનૂનમાંથી કોઈની તાકાત બહારની વાત છે છૂટી શકે, છૂટી જ ન શકે, અવશ્ય એને ભરવું જ પડે, બરાબર. તો
તો આ સોહમ શબ્દ જે છે એ એક જ શબ્દ એવો છે કે જેના જરીએ આપણે આત્મામાં મળીને પરમાત્માને મળી શકીએ છીએ. ઓમકાર પણ પરમાત્મા છે, અનંત પ્રકાશ પણ પરમાત્મા છે, આત્મા એક નાનો પ્રકાશ છે, અને સોમ શબ્દ આત્મા એ સોમ શબ્દ છે, સોમ શબ્દ એ આત્મા છે, ઓમકાર છે પરમાત્મા છે, અનંત પ્રકાશ એ ઓમકાર છે. જેમ આત્માને તમે અહીં બુંદ સમજો અને સાગરને પરમાત્મા સમજો, એની જેમ અનંત પ્રકાશને સાગર સમજો અને એક નાનકડા પ્રકાશને આત્મા સમજો, એવી જ રીતનું છે. બરાબર. હવે શોર્ટકટમાં જો કહી દઈએ તો આનો એક જ હિસાબ છે કે કર્મ આપણે જેવું કરશું એ પ્રમાણે ફળ મળશે. આ તો ફાઇનલ વાત છે. બરાબર. અને પરમાત્મા સર્વવ્યાપક છે. જ્યારે એ લેવલ પર આપણે પહોંચીએ ને ત્યારે ખબર પડે કે પરમાત્મા સર્વવ્યાપક છે. સર્વવ્યાપક હોવા છતાંય કાંઈ કરતા નથી, અને બધું કરતા હોવા છતાં પણ કાંઈ કરતા નથી. એટલે પરમાત્માને કોઈ પાપ પુણ્ય અડતું નથી, આત્માને પણ કોઈ પાપ પુણ્ય અડતું નથી. તો પછી આત્માને કાંઈ પાપ પુણ્ય અડતું ન હોય તો આત્મા આ કેમ ફર્યા કરે છે? એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે, શું કામ જાય છે? હવે સોહમ શબ્દની અંદર જ શ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ ચાલી રહ્યો છે. તો આપણા શરીરના શ્વાસ પૂરા થઈ જાય અને આપણું શરીર છોડી જાય ત્યારે આ સોહમ શબ્દ ક્યાં હોય છે? ત્યારે એ સોહમ શબ્દ આત્મ સ્વરૂપ હોય છે. સોહમ શબ્દ જો આત્મામાં સમાઈ જતો હોય તો પછી સ્વયં આત્મ સ્વરૂપ બની ગયા, સોહમ શબ્દ ચિત્ત સમાઈ ગઈ, તો પછી આ ફરીને જન્મ શું કામ થાય છે? એટલે સોહમ શબ્દ એ જ આત્મા છે, આત્મા છે એ જ સોહમ શબ્દ છે, આત્માનું નામ સોહમ છે. તો એનો અર્થ એ થાય છે કે શ્વાસ આપણા પૂરા થઈ જાય ત્યારે આ આત્મા ક્યાં રહે છે અને સોહમ શબ્દ ક્યાં રહે છે? શ્વાસ પૂરા થઈ જાય ત્યારે. તો સોહમ શબ્દ જે છે એની અંદર સંપૂર્ણપણે મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત લય થઈ જાય, કાંઈ ન રહીએ, ચિત્ત નિર્મળ બની જાય ને સોહમ સ્વરૂપ બની જાય ને પછી સોહમ સ્વરૂપ આત્મ સ્વરૂપ બને, પછી આત્માની સુરતા જ્યારે પરમાત્મા સ્વરૂપ બની જાય ત્યારે એને મુક્તિ કહેવાય. તો પછી આ આત્માભાઈ કપડાં શું કામ બદલાવે છે ગીતા મત અનુસાર? કારણ કે આત્માની અંદર સોહમ શબ્દ છે, સોહમ શબ્દની અંદર સંપૂર્ણપણે એ મન, બુદ્ધિ અને ચિત્ત લય નથી પામ્યા. તો એ ચિત્તની અંદર જે કાંઈ વિષયો ભર્યા છે, મનની અંદર જે સંકલ્પ વિકલ્પ છે, અહંકાર છે, એને લઈને આ આત્મા ફરી બીજું શરીર ધારણ કરે છે. જો આત્મા શુદ્ધાત્મા બની જાય, કોઈ પણ વસ્તુ એની અંદર ન રહે, તો એ જન્મ મરણના ચક્રમાં પછી ન આવી શકે. હવે શુદ્ધાત્મા બની જાય, શુદ્ધાત્મા એટલે હું જે આત્માની ઉપર જે આવરણો છે આ વિષય વાસનાઓના, શરીરના, કામ, ક્રોધ, લોભના, ત્યાં સુધી આત્મા ચક્કરમાં રહે છે. તો આત્માને કોઈ પાપ પુણ્ય અડતું નથી, તો કોને અડે છે? હે? પાપ પુણ્ય એ મનને અડે છે. મન જેવું કર્મ કરે છે એટલે સુખ દુઃખનો અનુભવ મન કરે છે, જન્મમરણનું. હે? આ કારણ શરીર છે, ભૂખ તરસનું કારણ વાયુ છે. આત્મા તો માત્ર સાક્ષી સ્વરૂપે જોઈ રહ્યો છે. તો આ બધું કરી કોણ રહ્યું છે? આ કરી રહ્યું છે ચિત્તરૂપી સુરતા. એટલે ચિત્તરૂપી સુરતાની અંદરથી સંપૂર્ણપણે વિષય વાસનાઓ ન નીકળે અને સોહમ શબ્દ સ્વરૂપ ન થાય ત્યાં સુધી એ મુક્તિ સુધી નથી પહોંચી શકતા. આપણે ભજનમાં આવે છે ને કે ભાઈ કોના છોરું, કોના વાછરું, કોના માને બાપ, અંતકાળે આ જીવને જવું એકલું સાથે પુણ્ય ને પાપ. શું કીધું? કોના છોરું, કોના વાછરું? તો ભાઈ શરીરના છોરું, શરીરના વાછરું, શરીરના માને બાપ. તો એ શરીર દ્વારા માતા પિતાની સેવા કરવી જરૂરી છે. શરીરના છોકરાઓ થાય, શરીરના મા બાપ હોય છે. આત્માનું કોઈ મા બાપ હોતું નથી. આત્માનો
બાપ એક જ છે, પિતા છે, આત્માની કોઈ માય નથી, સમજી લેજો. પિતા જ છે. પિતા કયો કે માતા કયો, તુમ્ही હો માતા પિતા, તુમ્ही હો બંધુ સખા, તુમ્ही હો, જે કાંઈ કયો બધું પરમાત્મા જ છે. બરાબર. તો પછી આ જીવને જાવું એકલું, સાથે પુણ્ય ને પાપ. તો આત્મા આવ્યો જાય તો પાપ પુણ્ય શેમાં ભરીને જાય છે? જીવ નામ એ જ સુરતા. જીવને જાવું એકલું એવું કીધું, આત્માને જાવું એકલું એવું નથી કીધું. જીવને જાવું એકલું. જીવ એ જ મનોદશામાં ફસાયેલી ચિત્તરૂપી સુરતા. અને ચિત્તરૂપી સુરતાની અંદર, જેમ હું ઘણા ઓડિયોમાં બોલ્યો છો, ચિત્ત એક બેંક બેલેન્સ છે. બેંકની અંદર તમારું જે કાંઈ જમા હોય તે પ્રમાણે તમને પાછું મળતું હોય છે. તો એમ ચિત્તની અંદર આ પાપ અને પુણ્ય ભરીને જતા હોય છે. અને એ ચિત્તની અંદર જે વિચારો હોય, જે પાપ હોય, જે પુણ્ય હોય, અંતકાળે જે એની કામના હોય છે, એ ચિત્ત ફરીને એ શરીર ધારણ કરે છે. અને આત્મા એનો સપોર્ટર સાથે સાથે જાય છે. હે, એવી જ રીતનું છે. જે હેન્ડલ જે છે, મનરૂપી હેન્ડલ, ચિત્તરૂપી હેન્ડલ, દેહરૂપી ગાડીની અંદર ડ્રાઈવર અલગ છે. જે બાજુ હેન્ડલ વારે એ બાજુ જતું હોય છે. આ જ રીતનું છે બધું. બરાબર. તો શરીર છોડીને આત્મા ક્યાં જાય છે? શરીર છૂટ્યા પછી શું સીધો પ્રવેશ કરે છે બીજા શરીરમાં, કે પછી ક્યાંય ભટકે છે? તો સૂક્ષ્મ શરીરમાં પણ આત્મા ભટકતો હોય છે. હે, તો આત્મા ભટકે છે તો કોની સાથે ભટકે છે? આત્મા ચિત્તરૂપી સુરતાની સાથે ભટકે છે. આત્માને કાંઈ અડતું નથી, પણ ચિત્તરૂપી સુરતા ખેંચીને લઈ જાય છે આત્માને. જેમ બળદિયા ગાડાને ખેંચીને લઈ જતા હોય છે એમ. બરાબર. તો એક વાણીમાં આપણે ગુરુ મચ્છન્દ્રનાથ ગુરુ ગોરખનાથને કહે છે કે, ગુરુ ગોરખનાથ પ્રશ્ન કરે છે કે શરીરમાં जीवने कहाँ से प्रवेश किया है? ત્યારે ગુરુ મચ્છન્દ્રનાથ કહે છે કે सूक्ष्मणा नाड़ी से जीव ने प्रवेश किया है. શું કીધું? જીવ ને પ્રવેશ किया है. सूक्ष्मणा नाड़ी ત્યાંથી આ જીવરૂપી સુરતાને પ્રવેશ કર્યો છે. ક્યાં પ્રવેશ કર્યો છે? 10મા દ્વારમાં જે આત્મા છે ત્યાંથી સૂક્ષ્મણા નાડીની મારફતે આ ચિત્તરૂપી સુરતા નીચે આવી, સૂક્ષ્મણા નાડીમાં આવી, ત્યાંથી ઈંગડા પિંગળામાં આવી, ઈંગડા પિંગળાથી પછી નીચે ઉતરતી આખા શરીરમાં એ સુરતા શક્તિ ફેલાઈ ગઈ, વ્યાપ્ત થઈ ગઈ. આત્માની સુરતા શક્તિને, આત્માની સુરતા શક્તિ દ્વારા જ આખું શરીર ચાલી રહ્યું છે. જો આત્મા શરીરમાં ન હોય તો ન ચાલે. આત્માની સુરતા શક્તિને ચૈતન્ય શક્તિ કહેવાય છે, આત્માને ચેતન કહેવાય છે. આ જ રીતના છે. તો પછી સૂક્ષ્મણા નાડીથી પ્રવેશ કર્યા તો આપણે એમ કહી શકીએ કે ભાઈ બીજમાં વૃક્ષ, વૃક્ષમાં બીજ, તો આ કેવી રીતે? પરંતુ કર્મ અનુસાર જે ચિત્તરૂપી સુરતા છે આત્માને લઈને જાય છે, એ બીજકમાં હોઈ જાય છે. ક્યાં જાય છે? નરની અંદર જે બીજક હોય છે શુક્રરૂપી, એની અંદર અનેક શુક્રાણુ હોય છે, એ શુક્રની અંદર પ્રવેશ કરી જાય છે. અને અમુક થોડોક ટાઈમ બહાર હોત ફરે છે. આવું પણ માન્યતા છે. પણ સીધી જ પ્રવેશ કરી જાય છે હોતે. તો સીધી પ્રવેશ ક્યાં કરે? શરીરમાં. ભાઈ શરીરમાં પ્રવેશ કરતા હોય કે ભાઈ માતાની ગર્ભમાં બાળકનું પુતળું હોય ને એમાં જો ચિત્તરૂપી સુરતા અને આત્મા પ્રવેશ કરતા હોય તો પછી આ બીજમાં કેવી રીતે હોય? તો પછી આત્મા આવે છે એવું થાય ને. પણ અસલમાં બીજમાં જ આત્મા છે. શુક્રમાં પ્રવેશ કરે છે. શુક્ર પછી નારીમાં જાય છે. નારીને અહીં ધરતી કીધી છે, શુક્રને અહીં બીજક કીધું છે. તો નારીને માતા કીધી છે, શુક્રને પિતા પણ ઘણા લોકોએ કીધો છે. કારણ કે ધરતી મેરી માતા પિતા આસમાન. બરાબર. તેવી રીતે કહેવાનો અર્થ છે કે શુક્રને પિતા એટલા માટે કીધું છે કે પિતાના શુક્ર દ્વારા માતાની રજમાં જે રજ અને શુક્રનું સમન્વય થતાં એમાંથી બાળકનું નિર્માણ થાય છે. તો શુક્રની અંદર અનેક શુક્રાણુ હોય છે. એક શુક્રાણુમાં હો સેલકોષ હોય છે. એની હો સેલકોષમાં એક પક્ષી રહે છે. તો એની અંદર છે જ. જેમ ધરતી અને પાણીનું વચ્ચે આ બીજ આવતા એમાંથી અંકુર ફૂટે છે. તો અંકુરમાં ચેતન છે ક્યાંથી આવ્યું? એનો અર્થ છે એ બીજકની અંદર ચેતના શક્તિ છે, આત્મા છે. પણ જ્યારે 5 તત્વનું પૂતળું બંધાઈ જાય છે ત્યારે જાગૃત અવસ્થામાં આવી જાય છે. જેમ કાચું માટલું હોય ને એમાં પાણી નાખો તો ઓગળી જાય. માટલું પાકી ગયા પછી એમાં પાણી નાખો તો કાંઈ ન થાય. એવી જ રીતના કાચો ઘડો હોય છે. 5 તત્વનું આપણું માટલું જે છે, 5 તત્વનું પૂતળું છે, માતાના ગર્ભમાં કાચું હોય ત્યાં સુધી આ આત્મા જાગૃત અવસ્થામાં ન આવે. કારણ કે જાગૃત અવસ્થામાં આવી જાય તો આ 5 તત્વનું પૂતળું એ ફાટી જાય, ઓગળી જાય,
નથી ઘણી દીકરીઓને કસુવાડ થઈ જતી, એનો અર્થ આ જ છે, બરાબર. તો કસુવાડ થયા પછી પાછો એમાં અંદર આત્મા જ હતો જ, જાગૃત નહોતો થયો હતો, એ સુષુપ્તિ અવસ્થામાં ક્યાં જાય છે? એ ફરી પાછું જે કંઈ એનું હોય બીજી જગ્યાએ શુક્રમાં જાય. આ રીતનું મિત્રો બહુ ગહન બાબત છે, કારણ કે હરિતારી અકળ લીલા કોઈ ના જાણી કે ન જાણી શકે. અકળ એટલે જે કડવામાં આવે જ નહીં, જાણવામાં આવે જ નહીં, એવી પરમાત્માની લીલા છે. પણ આપણે તો મિત્રો શું આ બધી વાતો કરીએ, સાધુ સંતો જે આપણી પાસે શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદો, ગ્રંથો, વાણીઓ બધું લખી ગયા છે એ પ્રમાણે આપણે બોલતા હોઈએ છીએ, બરાબર. પરંતુ હકીકતમાં એ ઘર સુધી પહોંચવું અને વાત કરવી એમાં ખૂબ જ ફરક છે, બરાબર. તો એવી જ રીતના માતાની ગર્ભની અંદર જ્યારે 5 તત્વનું પૂતળું ઘડો પૂરેપૂરો જઠરા અગ્નિમાં પાકી જાય છે. કારણ કે પૂતળું ક્યાં ઘડાતું હોય છે? જળ તત્વોમાં. જળ તત્વમાં પૂતળું ઘડાતું હોય, સર્વપ્રથમ નાભી બંધાય છે. નાભી, માતાની નાભી સાથે નાભી જોઈન્ટ હોય છે. ત્યાંથી માતા જે કાંઈ ખોરાક ખાતી હોય છે, જે કાંઈ વિચારો કરતા હોય, બધું બાળકનું ગ્રહણ થતું હોય છે, બરાબર. હવે નાભીમાં અગ્નિ તત્વ છે, બરાબર. અને આપણે જે ખોરાક ખાઈએ છીએ અગ્નિ તત્વથી જ પાચન થાય છે, નાભીમાં જઠરાગ્નિ પ્રગટ થાય છે. પછી 5 તત્વનું માટલું પૂરેપૂરું પાકી જાય એટલે એમાં આ જીવ, સુરતા, આત્મા જાગૃત થઈ જાય છે. આવી જ રીતનું છે. તો પછી એમાં આત્મા, જીવ કહો, આત્મા કહો, સુરતા કહો, ચિત્ત કહો, જે કહેવો તે કહો, એની અંદર હોય. કારણ કે છે એ સાબિત થાય છે. કારણ કે માતા જે વિચારો કરતી હોય તે બાળક ઉપર અસર પડે છે, માતા જે ખોરાક ખાતી હોય છે બાળક ઉપર અસર પડે છે. એનો અર્થ શું થયો? સરવાળે તો આ અન્ન જે પાકે છે, અન્નના ગુણધર્મો અલગ અલગ હોય છે. જેવા અન્ન માતા ખાતી હોય છે તેવો જ બાળકનો સંસ્કારો પણ બનતા હોય છે. તો ક્યાંથી બને? હવે ચલો, અન્નથી તો શરીર બંધાય છે. માતા જે અન્ન ખાય છે, અન્ન દ્વારા બાળકને નાભીથી પોષણ મળતું હોય એનું શરીર બંધાય છે. પણ સંસ્કારો કેવી રીતે પકડે છે? તો સંસ્કારો પકડનારે ચિત્તરૂપી સુરતા છે. આનો અર્થ એ સાબિત થાય છે કે શુક્રની અંદર જીવાત્મા હતો અને માતાના રજ ને શુક્ર બેયનું મિલન થતાં એમાં અંકુર ફૂટે છે, મતલબ બાળકનું નિર્માણ થાય છે. 5 તત્વોને એમાં જીવાત્મા જાગૃત અવસ્થામાં આવે છે. એ તો ફાઇનલ વાત છે, બરાબર. કોઈ જીવ બહારથી નથી આવતો, જીવ પહેલેથી જ હોય છે અંદર. શુક્રની અંદર જ જીવ હોય છે. શુક્રની અંદર એક શુક્રાણુ હોય છે. વિજ્ઞાનનો પણ મત છે કે શુક્રાણુ ખલિત થઈ જાય કોઈ પણ 7 સેકન્ડમાં, એની અંદર શુક્રાણુ નાશ થઈ જાય. અને એ શુક્રરૂપી બુંદ ક્યાંય ધરતીમાં તમે માતાને રજરૂપી ધરતીમાં ચોંટી જાય તો એ જીવિત રહે છે, બરાબર. જેવી રીતે આપણે કોઈ પણ બીજ હોય અને ધરતી ઉપર કે રોડમાંથી ક્યાંય મૂકી દો તો ન ઉગે, પણ ધરતીના પેટર્નમાં થોડુંક અંદર ઉતારો તો માતા છે ધરતી જેનો ગર્ભ મળતા એને સપોર્ટ મળતા એમાંથી અંકુર ફૂટી જાય છે અને બહાર મૂકી દે તો એ નાશ થઈ જાય છે. આ જ રીતનું છે, બરાબર. તો એવી જ રીતના શુક્રમાં છે જીવાત્મા. જેવી રીતે જલકેરી મચ્છિયા જલમાં વિયાણી, ઈંડા એના અધ્વજ સમાયા, હીરે ઈંડામાં સીંડા નહોતા, પવન કહાં સે પુરાયા, બરાબર. કે માછલી એક જળમાં વિયાય અને એના અંડા માછલીના તરતા હોય છે અધવચે પાણીની અંદર, બરાબર. તો ઈંડાની અંદર સીંડું નહોતું, પવન ક્યાંથી આવ્યો ભાઈ? એક પ્રશ્ન નથી, બરાબર. તો પવન એમાં સલામત જ હતો. જેમ 5 તત્વ છે, હું ઘણીવાર કહું છું કે જળ, જેમ શુક્ર છે, શુક્રને જળ તત્વ સમજો. જળ તત્વ 50% હોય એટલે જળ તત્વ કહેવાય. એમાં 12.5% આસમાન પણ છે, 12.5% પૃથ્વી પણ છે, 12.5% વાયુ પણ છે, 12.5% અગ્નિ પણ છે. આમ 12.5% મળી અને 50% થાય, અને 50% એકલું શુક્ર છે. એટલે શુક્રનું ભાગ જાજો છે, 50% છે, એટલે એને જળ તત્વ, શુક્ર પ્રધાન, જળ તત્વ પ્રધાન કહેવામાં આવે. એવી જ રીતના 5 તત્વોની અંદર આ સમજવાનું છે. આકાશ તત્વની અંદર આ બધા 12.5% છે. જે બધા તત્વોની અંદર છે 12.5%. જે તત્વ જાજુ હોય એની અંદર 12.5% બીજા હોય, બરાબર. આ જ રીતે સમજવાનું. તો જ્યારે એ પૂતળું પાકી જાય, ઈંડામાંથી બાળક બની જાય, ત્યારે 5 તત્વો સમાન માત્રામાં થઈ જાય છે. જે 12.5% હતા એનો વિકાસ થઈ અને એ પણ બરાબર માત્રામાં આવી જાય છે પહેલાંની. બધા 100% થઈ જાય છે. તો એની અંદર આકાશ તત્વનો ગુણ શબ્દ છે, એટલે શબ્દ એની અંદર છે અને વાયુ અંદર છે. એ તો બધું ફાઇનલ જ વાત છે ને, સીધો જ હિસાબ છે. વાયુ છે જ અંદર, બધા તત્વો અંદર છે જ શુક્રમાં. એ તો ફાઇનલ જ વાત છે, બરાબર. તો હવે આ રીતે આ તો વિજયભાઈ બહુ ગહન બાબત છે અને સમજવું અતિ દુર્લભ છે.
મને એક જ વસ્તુની ખબર પડે કે ભક્તિ માર્ગ પકડી લેવાય. સાચા દેહધારી ગુરુ મળી જાય પછી જે ભક્તિ ભજન બતાવે, પણ ગુરુ સાચા મળવા પડે હો. ગુરુ ઢોંગી પાખંડી હોય તો ન ચાલે, ગુરુ ધંધાવાળો હોય તો ન ચાલે, એનાથી મુક્તિ ન થાય. જેવા ગુરુ હશે એવા આપણે બની જશું. ગુરુ સાચા હશે તો આપણે પણ સત્યના રસ્તે ચાલશું, ગુરુ ખોટા હોય તો આપણે પણ ખોટા રસ્તે ચાલશું. જો આપણને સત્યનો માર્ગ નથી પકડાતો, સત્યનો માર્ગે નથી ચાલી રહ્યા, તો સમજી લેજો ગુરુ જ ખોટા મળ્યા છે. હવે જેવા ગુરુ આપણને મળે છે તે પ્રમાણે આપણે બનતા હોય છે, એ તો ફાઇનલ વાત છે. કારણ કે ગુરુના જેવા વિચારો છે, વિચારો આપણી અંદર નાખે અને આપણે પણ એની જેમ બોલીએ છીએ. આ જ નોટ કરવાનું, જો જૈસી સંગતિ કરે વો વૈસા ફલ પાએ. જેવા વ્યક્તિની સંગતમાં તમે આવો છો એના જેવા તમે બની જાઓ છો. જેમ ઈયળ ભમરીની સંગતમાં આવે છે અને ઈયળને પણ ભમરી સ્વયં પોતે ભમરી બનાવી દે છે, બરાબર. પણ ગેંગો હોય તો ઈયળને કંઈ ભમરી ન બનાવી શકે, ગેંગો ગેંગા જેવો ન બનાવી શકે, ભમરી જ બનાવી શકે. ભમરીને ગુરુ સમજો, ઈયળને શિષ્ય સમજો, બરાબર. તો ગુરુ પોતાના શિષ્યને પોતાના જેવો બનાવી દે છે, એને સાચા ગુરુ કહેવાય. હવે પોતાના જેવો બનાવી દે એટલે સત્યનિષ્ઠ ગુરુ હોય તો એ સત્ય સ્વરૂપ બનાવી દે, ઢોંગી પાખંડી હોય તો એને ઢોંગી પાખંડી બનાવી દે. એટલે જેવો ગુરુ હોય છે એ જ પ્રમાણે શિષ્ય પણ બની જતો હોય છે. આને જ કહેવાય છે માઇન્ડ બ્રેઇન હોર્સ. આનું જ નામ છે પોતાના વિચારો બીજાની અંદર ઠાલવી દેવાને, એના જેવો એને બનાવી દેવાનો, બરાબર. આનું જ નામ છે, બીજું કાંઈ નથી. તો હવે આ ભગત કેટલીક આપણે વાત કરશું. ભક્તિ ભજન કરો, બીજું કાંઈ છે નહીં. પરમાત્માને આધીન થઈ જાઓ, ભક્તિ ભજન હરિનામ હે દૂજા દુઃખ અપાર. આ બીજું બધું દુઃખ જ છે. ભાવ રાખો, પ્રેમ રાખો, દરેકની સાથે હળીમળીને રહ્યો. વાદ વિવાદ ઈર્ષા નિંદા છોડો, અહંકાર છોડો, લોભ લાલચ છોડો. આવી મળે એનો લોભ નહીં, આવી મળે એનો ઇનકાર નહીં, ન મળે એનો લોભ નહીં. સત્યનો માર્ગ ચાલો, ભાવ રાખો, પ્રેમ રાખો. આ મનુષ્ય જન્મ જો નીકળી ગયો તો પછી વારંવાર નહીં મળે. તો આ એક જ જન્મ એવો છે જેમાં આપણે મુક્તિને પ્રાપ્ત કરીને મોક્ષ તરફ આગળ વધી શકીએ છીએ. બાકી આ જગતમાં એક પ્રકારનો ખેલ જ ચાલી રહ્યો છે. એમાં મેન ડાયરેક્ટર છે ને એ જ પરમાત્મા છે. બાકી બધા હીરો છે ને, કોઈ હિરોઈન છે ને, કોઈ વિલન છે ને, કોઈ ગુંડા છે ને. જેમ ભગવાન કૃષ્ણ ડાયરેક્ટર છે, અર્જુનને હીરો બનાવી દીધો છે. મામા શકુની, દુર્યોધનના બધા બોસ છે ને, કૌરવો છે બધા વિલનો છે ને, હે અભિમન્યુ ને ગટરુગસ ને આ બધા મહેમાન કલાકારો છે. ફિલ્મનું નામ મહાભારત છે, દ્રૌપદી છે એની અંદર હિરોઈન છે. એક પ્રકારનું પિક્ચર જ ચાલી રહ્યું, પિક્ચરનું નામ મહાભારત. ડાયરેક્ટર સ્વયં ભગવાન કૃષ્ણ. ડાયરેક્ટરને પિક્ચર જોવાનું ન હોય, ડાયરેક્ટરને ખબર જ હોય. કારણ કે ડાયરેક્ટરે જ ફિલ્મ બનાવ્યું હોય તો ડાયરેક્ટર કોઈથી ફિલ્મ જોવા ન જાય, એને ખબર જ હોય કે આના પછી આ સીન આવવાનો. પણ જોનારને ખબર ન હોય કે આના પછી કયો સીન આવવાનો, બરાબર. ડાયરેક્ટરે જ ફિલ્મ સ્વયં સ્ટોરી જેને લખી હોય, બરાબર, ડાયરેક્ટરે જ બધું બનાવ્યું હોય તો પછી એને કંઈ જોવા પણ રહેતું નથી. એટલે ડાયરેક્ટર એ જોતો જ હોય છે કે આ રીતનું મેં ફિલ્મ બનાવ્યું છે. એટલે ડાયરેક્ટર છે એ દ્રષ્ટા છે, ડાયરેક્ટર જ છે એ છે, બરાબર. પણ ડાયરેક્ટરનો ડાયરેક્ટર એનો કોઈ પછી હોતો નથી. તો હવે આ ઓહમ સોહમ વિશે મેં તમને વાત કરી. ઓહમ કયો કે સોહમ કયો, સરવાળે ઓહમમાંથી સોહમ આવ્યો છે અને સોહમ એ જ અનહદ છે. અનહદ, જેની કોઈ હદ જ નથી, જેને અનહદ કહેવાય છે. અને અનહદને જ સોહમ શબ્દ પણ કહેવાય છે. અનહદ એ જ સોહમ શબ્દ. સોહમ શબ્દની પણ કોઈ હદ નહીં, શ્વાસોશ્વાસમાં ચાલી જ રહ્યો. તો આપણે કીધું કે ભાઈ શ્વાસ પૂરા થઈ જાય તો અનહદ પૂરો થઈ જાય. ના, ન પૂરો થાય. એ આત્મ સ્વરૂપ, આત્મની અંદર વયો જાય. કારણ કે આત્મા છે એ સોહમ શબ્દ છે ને, સોહમ શબ્દ એ આત્મા. કારણ કે જ્યાં સુધી અહંકાર, બુદ્ધિ, મન અને ચિત્ત જ્યાં સુધી સંપૂર્ણપણે શુદ્ધ બની અને આત્મ સ્વરૂપ, સોહમ શબ્દ સ્વરૂપ બનીને આત્મ સ્વરૂપ ન બને ત્યાં સુધી જીવનમરણનું ચક્કર ચાલુ રહે. ભગવાને ગીતામાં કીધું છે ને કે અર્જુન, સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી. સ્થિત પ્રજ્ઞા એટલે જેની સુરતા સ્વયં આત્મ સ્વરૂપ બની ગઈ, તમામ કચરો નીકળી ગયો અને શુદ્ધાત્મા બની ગયો. શુદ્ધાત્મા એને જ કહેવાય જેની અંદર કાંઈ કચરો ન હોય. જે આત્માની અંદર, આત્માની સુરતામાં ચિત્તમાં કચરો ભર્યો હોય એ આ જન્મમાં આ શરીરો બદલવા પડે છે એને. કારણ કે આત્મા શરીર બદલે છે. ભગવાને કૃષ્ણમાં કીધું, ગીતામાં કીધું જ છે કે આત્મા અર્જુન, શરીર વસ્ત્ર બદલે છે. તો એનો અર્થ એ થાય છે કે આત્મા જ આ ચક્કરમાં છે ને, હે, અને આત્માની સુરતા સ્વયં ફસાણી છે.
એટલે ચક્કરમાં છે, કારણ કે ગીતામાં કહેવામાં જ આવ્યું છે કે અર્જુન કોઈ કોઈને મારતું નથી, આત્મા જન્મતો નથી, મરતો નથી, કોઈનો બાપ નથી, કોઈનો દીકરો નથી, અસ્ત્ર કાપે નહીં, પાણી ભીંજવે નહીં, અગ્નિ બાળે નહીં, પવન સૂકવે નહીં, બરાબર. તો પછી એવું પણ કીધું છે કે આત્મા અચલ પણ છે. હે, અચલ આત્મા હોય તો પછી એક શરીર છોડીને બીજા શરીરમાં ગયો તો એ તો ચલ ન થયો. એવું નથી, એક શરીર છોડીને બીજા શરીરમાં ચિત્તરૂપી સુરતા આત્મા, આ ચિત્તની સાથે આત્મા જાય છે. કારણ કે કપડાં તો આત્મા જ બદલે છે ને, એટલે આત્મા સ્વયં જ ફસાણો હોય એવું અહીંયા થોડું મને લાગી રહ્યું છે. કારણ કે આત્માની ચિત્તરૂપી સુરતા સ્વયં ફસાઈ ગઈ છે. કારણ કે આત્માએ જ આ બધું નિર્માણ કર્યું છે, અને આત્મા એવો છે પરમાત્મામાંથી. પહેલે ભૂલા સોહી બ્રહ્મ અખંડા. બ્રહ્મ એ જ આત્મા, જે અખંડ આત્મા છે એને ભૂલાતો નથી, પણ એને જ આ સૃષ્ટિની રચના શરૂ કરી. એ કે આત્મા ભૂલે નહીં કોઈ દિવસ, પણ આત્માએ સુરતા પ્રગટ કરીને આ બધું શરીરનું નિર્માણ કરીને ટોટલ આખી દુનિયા બનાવી અને સ્વયં આત્મા એની અંદર રહ્યો. એવી રીતના જેમ કોઈ મૂર્તિ બનાવે ભગવાનની, સ્વયં પછી મૂર્તિને પૂજવા લાગે એની જેમ, અને સ્વયં મૂર્તિ સમજી જાય એના જેવું. જેમ કે દેહ, સ્વયં આત્માએ દેહ બનાવી અને સ્વયં પોતે દેહ સ્વરૂપ માનીને બેસી ગયો કે હું દેહ છું. આવી જ રીતનું છે. તો સોહમ શબ્દ જે છે એના જરીએ જ તમે આત્મ સ્વરૂપમાં જઈ શકો છો, આત્માના જરીએ તમે પરમાત્મા સુધી પહોંચી શકો છો ઓમકારમાં થઈને. પરંતુ ટોટલ વસ્તુ છૂટી જવી પડે. જ્યાં સુધી ચિત્ત નિર્મળ ન બને, ચિત્તમાં વિષય વાસનાઓ છે, ત્યાં સુધી ચિત્ત એ આત્મા સાથે છે, અને ચિત્ત આત્માને ખેંચીને બીજે લઈ જાય છે. આત્મા અચલ જ છે. આત્મા કાંઈ કરતો નથી, ચલિત થતો નથી. અચલ એટલે એક જગ્યાએ સ્થિર ન સમજતા. આત્મા એક જગ્યાએ નથી સ્થિર, પરમાત્મા એક જગ્યાએ સ્થિર છે. આત્મા તો શરીર બદલતો રહે છે. હે, અહીં ભગવાન કૃષ્ણએ આત્મા અચલ છે એવું કીધું છે. કયો આત્મા અચલ છે? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા, આત્માના આવરણો હટી જાય પછી શુદ્ધાત્મા બની જાય એટલે સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે. એ પરમાત્મા અચલ છે, બરાબર. અને આત્મા પણ એક જગ્યાએ સ્થિર જ છે 10મા દ્વારની અંદર, પણ છતાંય આત્માને તો શરીરો બદલવા પડે છે. પણ પરમાત્માનું કોઈ શરીર નથી, આત્માનું કોઈ શરીર નથી, પણ આત્મા શરીરો બદલે છે ખાલી. અને એની આત્માની ચિત્તરૂપી સુરતા જ્યાં સુધી આમાં ફસાયેલી છે સંસારમાં, ત્યાં સુધી આત્મા જ્યાંથી આવ્યો છે પરમાત્મામાંથી, ત્યાં પરમાત્માના ઘર સુધી ન પહોંચી શકે. અસંભવ છે. એને જ શુદ્ધાત્મા કહેવાય. શુદ્ધાત્મા બની જાય ને સ્વયં પછી પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે. પછી એનું જીવન મરણ ચક્કર ખતમ થઈ જાય છે, બરાબર. વિજય ભગત. તો ઓમમાંથી સોહમ આવ્યો. સોહમ છે એ જ અનહદ નાદ છે. તો અનહદ નાદ આપણે એ હું કીધું કે ભાઈ શ્વાસ પૂરા થઈ જાય તો અનહદ ક્યાં હાલે, સોહમ શબ્દ ક્યાં હાલે. એ પછી આત્મા જ્યાં જાય છે ચિત્તની સાથે, ત્યાં એ સોહમ શબ્દ વયો જાય છે. પહેલેથી જ વયો જાય છે એ. કારણ કે આ શ્વાસ પૂરા થાય આપણા એટલે આ સુરતા, ચિત્તરૂપી સુરતા કહો, આત્મા કહો, સીધું બીજું શરીર ધારણ કરી લે છે. એટલે ત્યાં બીજા શરીરમાં ચાલતો તો હોય જ ને શ્વાસોશ્વાસ. સીધું શુક્રમાં જાય. માનો કે પિતાના શુક્રમાં ગયું તો પિતાનો શ્વાસોશ્વાસ તો ચાલુ જ છે ને, નથી ચાલુ પિતાનો શ્વાસોશ્વાસ? તો એમાં એ છે જ. એટલે આત્મા છે સોમ છે, સોમ છે જ આત્મા છે ને. એની અંદર વચ્ચે જે બાધક આપણને બનતું હોય મુક્તિ મોક્ષના માર્ગમાં, તો એ મન છે. મન સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ જાય એટલે મન ખતમ થઈ ગયું. ચિત્તમાંથી બધા વિષયો નીકળી જાય એટલે ચિત્ત નિર્મળ બની ગયું. અને અહંકાર જે છે એ મરી જાય અથવા ખતમ થઈ જાય એટલે ચિત્ત બની ગયું નિર્મળ. ને નિર્મળ ચિત્ત પછી એ સોમ શબ્દ સ્વરૂપ બને અથવા તો આત્મ સ્વરૂપ બને, અને પછી એ પરમાત્મા સ્વરૂપ થઈ જાય. બહુ ગહન બાબત છે આ. પ્રેક્ટિકલ કરવું પડે, અભ્યાસ કરીને આગળ વધવું પડે. આ વાતું એ જ કોઈની તાકાત છે, બહારની વાત છે, કોઈ સમજાવી શકે. પણ સાચા દેહધારી સદગુરુ મળી જાય, રસ્તો ક્લિયર બતાવી દે, એ રસ્તાને પકડીને હાલવા માંડો. પણ ગુરુની પહેલાં પરખ કરવી પડે. ગુરુ સાચા છે ખોટા છે એનું આખું જીવન ચરિત્ર તપાસવું પડે છે, એનું આચરણ તપાસવું પડે છે, એનું વાણી વર્તન તપાસવું પડે છે. જો એ સાચા મળે ને તો જ મુક્તિ થાય, બાકી ખોટા મળે જ ન થાય. તો આપણે એની સાથે સાથે ભટકવાનું દઈએ, બરાબર. ચલો તો ઠીક છે. હવે ઓડિયો 1 કલાક ને 15 મિનિટની આસપાસ થવા આવ્યો છે. તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.